નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની પૂજા અર્ચન અને તેના ગુણગાન ગાવાનો મહિનો કહેવાય। વાત કરવી છે ભાવનગરથી 25 કિલોમીટર દૂર આવેલું સિહોર ગામ। સિહોર ગામ તો છોટે કાશી તરીકે ઓળખાય છે। અહીંયા શ્રાવણ મહિનામાં નવનાથના દર્શન કરવા માટે ભક્તજનો છે મોટી સંખ્યામાં આવતા હોય છે। નવનાથના દર્શન કરી ભક્તજનો છે પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે। ખાસ કરીને આપણે સિહોર જ્યારે આવ્યા છીએ ત્યારે વાત કરવી છે જે પ્રકારે કહી શકાય કે અહીંયા રામનાથ મહાદેવ છે, આ ઉપરાંત કહી શકાય કે અહીંયા સુખનાથ મહાદેવ છે, રામનાથ મહાદેવ છે, ભાવનાથ મહાદેવ છે, જોડનાથ મહાદેવ છે, કામનાથ મહાદેવ છે, ધારનાથ મહાદેવ છે, ભૂતનાથ મહાદેવ છે, ભીમનાથ મહાદેવ છે। આ તમામ જે નવનાથના જે દર્શન કરવા માટે લોકો કેટલાક લોકો છે પગપાળા પણ આવતા હોય છે, કેટલાક લોકો છે સ્પેશિયલ વાહન બાંધીને પણ આવતા હોય છે। સિહોર એક એવી નગરી છે, આસપાસના જે વિસ્તારો છે ત્યાં ડુંગરાળ વિસ્તાર છે, પર્વતોની ગિરિમાળા વચ્ચે આવેલું આ સિહોર છે। આમ તો ભાવનગરની રાજધાની હતી અને તે સમયે સિંહપુર ગામ તરીકે ઓળખાતું આ સિહોર આજે શ્રાવણ મહિનામાં નવનાથના દર્શન કરવા માટે ભક્તજનો ઉમટી પડ્યા છે। ચાલો આપણે પણ સૌ જઈએ નવનાથના દર્શને। तो संस्कृति के दो साथ जड़ा पर गंग वहे दिन रात डाक डम धूना डम डम बम 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 क्या गाज हाथ ऊंचा करे અને તાલીનો તાલ આપજો આરે। हाथ ऊंचा करे તાલીનો તાલ આપજો। ભગવાન ભોળિયાનાથને યાદ કરવા જઈ રહ્યા છે। સોમનાથ સુધી આપણો પડકારો પોગાડવાનો છે। एक रात डाक डम धूना डम डम बाद शंख नाद करे भोलाने कने भजो शिव दिनरा भोलाने कने भजो शिव देवने भजो शिव दिनरा हे भोलाने भजो रे दिनरा भोला भजलो 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 आ साव देव कोण करे छे एक जवान वाने भजो शिव दिनरा शिवने भजो शिव दिनरा वाने भजो शिव दिनरा भोलाने भजो शिव दिनरा भोलाने भजो देव दिनरा दादा ने तमे भजो ने दिनरा हरिओम हर हर राजा हरिओम हर 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 हर
હર હર ના જાને ત્યાં શશી ભાણ ઉગે તું તું પ્રદીપ નવા એ ઓરી જો હર હર ના જાના એ હરિયમ હર હર ના જાના ત્યાં શશી ભાણ ઉગે પ્રદીપ નવા શિવને ભજો શિવની ભોલાને ભજો શિવની ભોલાને ભજો શિવની એ ભોલાને ભજો શિવની ભોલાને ભજો दुखदारी ले अरे संत सपूत ने મહાન શ્રી પ્રવીણ ભારતી નારાયણ ભારતી ગૌસ્વામી જિલ્લો ભાવનગર શિહોર તાલુકો શિહોર ગામની અંદર નવનાથ મહાદેવના દર્શન કરી દરેક ભક્તો ધન્ય બન્યા પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ આભાર આનંદ મંગલ શુભકામના સર્વ કાર્ય સિદ્ધિ અર્થે ઓમ નમઃ શિવાય નમો નારાયણ હું ઘણા ભક્તોને વાત કરું એવી તો સમજમાં આવે ન આવે ઘણીવાર એવું બને પણ પરંતુ દરેક ભક્તોએ શિવના મંદિર જતા પહેલા એનું પગથિયું ચડવી એટલે આપણે ઓમ નમો નારાયણ બોલવું જોવે તો આ નારાયણનો શબ્દ છે એ ભગવાન શિવે નારાયણને ત્યાં પગથિયે એને ઊભા રાખી અને એને પછી શિવને એને નમસ્કાર કર્યા અને નારાયણ શબ્દ આવ્યો જો તમે એની શિવની લીલા અપરંપાર છે નંદી આવે છે કચ્છપ આવે છે હનુમાનજી આવે છે ગણપતિ આવે છે દાદા કાળ ભૈરવ પણ આવે છે આ બધાને ધીમે ધીમે આપણે પગે લાગતા જવી એના આશીર્વાદ મેળવતા જવી પછી એનો દ્વાર આવે છે આ શિવના દ્વારની અંદર જતા ઓમ નમો નારાયણ કીધા પછી ઓમ નમઃ શિવાય કહેવું પડે છે ભગવાનને પ્રાર્થના કરવી પડે છે કે પ્રભુ તારો બાળક આવ્યો છે આ દુઃખી બાળક છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર આ તારો દુઃખી બાળક આવ્યો છે એને તું સ્વીકાર અને એને આશીર્વાદ આપ એવી અમારી પ્રાર્થના જય જોડનાથ મહાદેવ આ જોડનાથ મહાદેવની અંદર બે શિવલિંગ આવેલા છે આ જે બે શિવલિંગ આવેલા છે તે અદ્ભુત છે સિદ્ધ મંદિર કહેવામાં આવે છે સ્વયંભૂ છે શિવ ને પાર્વતી સાથે અહીંયા આવેલા છે દરેક માનવની મનો ઈચ્છિત ફલમ સર્વ કાર્યમ સિદ્ધિ અર્થે દરેક મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અહીંયા હજારો ભક્તો અહીંયા શ્રીફળના તોરણની માનતા લઈને આવે છે એમના બધા મનોકામના પૂર્ણ થાય છે એવી ભગવાન શિવ જોડનાથ મહાદેવને પ્રાર્થના કરવી ઓમ નમઃ શિવાય સહનાવતો સહન ભણતો સહને એમ કરવા તેજાસ વિના ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતા જન્મા મૃત્યુંજય આવ્યા દે પીડિતમ કર્મંદને ભગવાન દરેકને સુખ શાંતિની પ્રાપ્તિ થાય એવો અમારી શુભ આશીર્વાદ છે ઓમ નમો નારાયણ જય જોડનાથ મહાદેવ નમઃ પાર્વતી પતે બાપુ ખાસ કરીને શ્રાવણ મહિનામાં નવનાથ કરવા લોકો આવે છે એનું મહત્વ શું છે નવનાથ આ શિહોરની અંદર એક દંતકથાની અંદર સાત્વિકપુર ગામ હતું આ સાત્વિકપુર ગામની અંદર નવનાથ મહાદેવ આવેલા ત્યારે આ ગામની નામ શિહોર નહોતું સાત્વિકપુર હતું અને પાંડવો હું તમને કહું અહીંથી પસાર થયેલા અને આ શિહોરના નવનાથના દર્શન કરેલા
નવનાથના બેસણા સિહોરમાં હતા અને પછી જુનાગઢ ગયેલા એમ પણ એક દંતકથામાં કહેવામાં આવે છે. અને નવનાથ અને પાંડવો અને ભગવાન કૃષ્ણ અહીંયા બ્રહ્મકુંડની અંદર સ્નાન કરેલું અને અહીંથી પસાર થઈ અને પછી ભાવનગર અને નિષ્કલંક મહાદેવ ગયેલા એવી એક પણ દંતકથા આવેલી છે. અને ધંધુકાથી દીવ સુધીનું હેડંબાનું વન છે એમ પણ એક દંતકથામાં આવે છે. આવું ભગવાનની કૃપાથી બધા આ નવનાથના દર્શન કરીને ધન્ય બને છે. પવિત્ર શ્રાવણ માસમાં શુભ કામના.